નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. રાજકારણમાં જેમ કાયમી મિત્રો નથી હોતા એમ કાયમી શત્રુ પણ નથી હોતા એવું કહેવાય છે. પરંતુ ખરેખર તો આપણે જે માનીએ છીએ, જે રીતે પાર્લામેન્ટમાં ડિબેટ જોઈએ છે કે ટીવી પર ડિબેટ જોઈએ છે, ત્યારે આપણે માનીએ છીએ કે કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી કે તૃણમૂલ કોંગ્રેસના બધા નેતાઓ બહાર પણ એકબીજા સાથે દુશ્મના રાખતા છે કે દુશ્મનની જેમ વર્તન કરતા હશે, પણ ખરેખર એવું હોતું નથી. પાર્લામેન્ટની કેન્ટીનમાં પણ બેસીને બધા મજાથી વાતો કરે છે. વિરોધ પક્ષના નેતાઓ એક સાથે એક થાળીમાં જમે છે, વિવિધ પક્ષના નેતાઓ. એ જ રીતે ટીવી સ્ટુડિયોમાં પણ જ્યારે ડિબેટ પૂરી થાય છે અને પાછળ જ્યારે કર્ટેન પડે છે અને પાછળના ભાગમાં જાય છે, ત્યારે બધા સાથે બેસીને ગપ્પા મારતા હોય છે, ચા પાણી નાસ્તો કરતા હોય છે. એવું જ ગુજરાતના રાજકારણમાં પણ હવે જોવા મળ્યું છે. એનો વિડીયો પણ આવ્યો છે બહાર કે અત્યાર સુધી આમ આદમી પાર્ટી અને ભાજપ એકબીજાના કટ્ટર શત્રુની જેમ બિહેવ કરતા હતા, પરંતુ હવે જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રી છે, એમણે ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવીને ખૂબ પ્રેમથી ભેટ્યા. બધાએ ત્રણે ઘણી મિનિટો સુધી સચિવાલયની બહાર ઊભા રહીને વાતો કરી અને છેવટે એકબીજાને સ્માઇલ આપીને છૂટા પડ્યા. ત્યારે એવી શંકા આવે છે કે આ બધું અંદરખાને તો બધા એક જ મળેલા છે અને બહાર લોકોને મૂર્ખ બનાવવા માટે આખો ખેલ થઈ રહ્યો છે. આ બાબતે આપણી સાથે વાત કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે. જી, ધન્યવાદ સર. કિરીટભાઈ, આપણે જે જોયા જીતુ વાઘાણીને, જે રીતે જીતુ વાઘાણી જ્યારે પ્રદેશ પ્રમુખ હતા ત્યારે પણ ખૂબ વિવાદાસ્પદ રહ્યા હતા. પૈસાના લે વેચના પણ ઘણા આક્ષેપો થયા હતા એમની સામે, અને એ હવે આમ આદમી પાર્ટી જે એમના કટ્ટર શત્રુ ગણે છે, એ બધા એકબીજા સાથે ભેટીને વાતો કરે છે આનંદથી. એવા વિડીયો બહાર આવ્યા છે. જી, આપણે જે શરૂઆતમાં કહ્યું કે રાજકારણમાં કોઈ કાયમી મિત્ર નથી અને કોઈ કાયમી શત્રુ નથી, એ વાત બિલકુલ સાચી છે. રાજકારણની દ્રષ્ટિએ જોઈએ તો ખાસ કરીને ગુજરાત ભાજપની અંદર ગોપાલ ઇટાલિયા એ અત્યારે જાણીતો ચહેરો છે અને સૌથી વધારે વિવાદમાં આવતો ચહેરો પણ એ છે. તો એ લોકો ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી, ચૈતર વસાવા 11 મુદ્દા લઈ ખેડૂતોના અને મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે જતા હતા, ત્યારે નીચે સ્વર્ણિમ સંકુલ 4 પાસે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી એમને મળ્યા, ખૂબ હેતથી મળ્યા. ભરત મિલાપના પ્રસંગ જેવા દ્રશ્યો સર્જાયા. વનવાસમાં રહેલા ભાઈને જાણે કે ભરત મળતા હોય એ રીતે ગળે ભેટીને મળ્યા. ચૈતર વસાવા લગભગ મનઃશૂન્ય સ્થિતિમાં હતા, ભાવ વિહીન જોવા મળ્યા, એવું દ્રશ્યમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. અને જીતુભાઈએ ગોપાલ ઇટાલિયાને કાનમાં કશું કહ્યું. હવે શું કહ્યું એ તો ગોપાલ જાણે અને જીતુભાઈ જાણે, પરંતુ આ જે ગુજરાતના રાજકારણમાં પહેલેથી એવું કહેવાય છે કે આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે. આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે અને એ બી ટીમને કારણે જ જે છેલ્લે વિધાનસભાનું ઇલેક્શન થયું એમાં 156 સીટ ભારતીય જનતા પાર્ટીને મળી અને ત્યાર પછી પણ એના 3-4 ધારાસભ્યોને આ લોકો તોડીને લઈ આવ્યા. એટલે ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટો જે છે એ આમ આદમી પાર્ટીમાં જાય છે, પરંતુ સરવાળે ફાયદો ભારતીય જનતા પાર્ટીને થાય છે. એ આ કેલ્ક્યુલેશન ઉપરથી આપણને ખબર પડે છે. 40થી વધારે ગુજરાતની એવી સીટો હતી ત્યારે કે એમાં 2000 થી 2500નું માર્જિન હતું કોંગ્રેસ સાથે હાર જીતનું, અને આમ આદમી પાર્ટી એમાં 4000-5000 વોટ લઈ ગઈ હતી. તો તમે એના ઉપરથી સ્પષ્ટ થઈ શકે છે ચિત્ર. એટલે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી એ બધા જ એક જ જહાજના મુસાફર છે એવું ચોક્કસપણે કહી શકાય, અને એ બી ટીમ છે ભારતીય જનતા પાર્ટીની એવું પણ કહી શકાય. અને એડવાન્ટેજ બીજેપી છે, આમ આદમી પાર્ટીને કારણે એડવાન્ટેજ બીજેપી છે એવું પણ કહી શકાય ઓવરઓલ ગુજરાતના રાજકારણની વાત કરીએ તો. હવે જીતુભાઈએ જે કીધું હોય અને કાનમાં એને જે કંઈ કીધું હશે એ એક જ કીધું હોય કે ભાઈ થોડી હળવી રજૂઆતો કરજો, સરકાર ખેડૂતો માટે કામ કરવા માટે તૈયાર જ છે અને તત્પર જ છે. અને ગુજરાતની અંદર ખાસ કરીને ખેડૂત નેતા તરીકે ગોપાલ ઇટાલિયા એસ્ટાબ્લિશ થઈ રહ્યા છે. અત્યારે વિસાવદરની અંદર એમની જે જીત થઈ એમાં ખેડૂતોનો બહુ મોટો ફાળો હતો. ખેડૂત પરિવારો જ છે વિસાવદરની અંદર, કોઈ ઇન્ડસ્ટ્રી વાળા કોઈ મતદારો નથી કે કોઈ લેબર મતદાર નથી. ત્યાં ખેડૂત
મતદારો જ છે અને એની વચ્ચે એ નેતા થઈને ઉભર્યા છે અને 17,500 જેવા મતની લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને હરાવ્યા છે. એટલે સ્વાભાવિક રીતે જ જીતુ વાઘાણીને એ પણ ડર હોય કે આ કૃષિ નેતા છે, ખેડૂતોનો નેતા છે અને જો એણે જે પ્રશ્ન ઉઠાવ્યો હશે એ 100% જ હોય તો જ એણે પ્રશ્ન ઉઠાવ્યો હોય અને એમાં થોડા મવાળ રહે એટલે એના ઉપર હેત ઉભરાયું હોય એવું પણ બની શકે. અને બીજી વસ્તુ કે કદાચ આવનારા મહાનગરપાલિકાના ઇલેક્શનમાં કઈ રીતે શું રણનીતિ છે કે કઈ રીતે કામગીરી થવાની છે, કઈ રીતે ચૂંટણી લડવાની છે એની પણ ચર્ચાઓ થઈ હોઈ શકે. કેમ કે રાજકારણમાં બધું જ શક્ય છે. આપણે જે અગાઉ કીધું એ રીતે કે સ્ટેજ ઉપર એ લોકો અલગ બોલતા હોય અને સ્ટેજની પાછળ પાછા એકના એક જ હોય. એટલે આ બધી જ ઘટનાઓનું જો આપણે આખી આ ઘટનાનું એનાલિસિસ કરીએ ને તો એવું જ થાય કે રાજકારણની અંદર ગમે ત્યારે ગમે તે વસ્તુ થઈ શકે છે અને તદ્દન પ્રવાહી પરિસ્થિતિ હોય છે. ગમે ત્યારે ગમે તેની સાથે જોડાઈ શકે છે અથવા તો ગમે તેના પોતાના અંગત હિત માટે પણ ગમે ત્યારે ગમે તે વ્યક્તિ ગમે તેવા સમાધાનો કરી લે છે અને એના ઉદાહરણો આપણને ભૂતકાળમાં ગુજરાતના રાજકારણમાં જોવા મળ્યા છે. કુંવરજી બાવળિયા હોય કે અર્જુન મોઢવાડિયા હોય, આ બધા જ એક સમયના કોંગ્રેસના આગેવાનો અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં મંત્રી થઈને ફરી રહ્યા છે. એટલે ગોપાલ ઇટાલિયા અને જીતુ વાઘાણીનું મિલન એ ખરેખર ગુજરાતના રાજકારણની સાંપ્રત સ્થિતિ વિશેનો ચિતાર રજૂ કરે છે એવું ચોક્કસપણે કહી શકાય. બીજી વસ્તુ કિરીટભાઈ, આપણે એક વિચારીએ તો ગોપાલ ઇટાલિયા છેલ્લા કેટલાક વખતથી હર્ષ સંઘવીની સામે બેફામ બોલી રહ્યા છે, અપમાનજનક ભાષા વાપરી રહ્યા છે. એ વખતે જીતુ વાઘાણીને ગોપાલ ઇટાલિયા માટે પ્રેમ ઉભરાય એ ભાજપનો કોઈ આંતરિક કલહ પણ બતાવતો એવું લાગે છે કે જીતુ વાઘાણીને હર્ષ સંઘવી સાથે કદાચ એટલું કોમ્યુનિકેશન નથી લાગતું કે આ કોઈ બાબતથી નારાજ છે, એટલે એ નારાજગી બતાવવા માટે પણ એમણે જાહેરમાં ગોપાલ ઇટાલિયા સાથે ખૂબ સારી રીતે વર્તણૂક કરીને પ્રેમ બતાવ્યો હોય. ચોક્કસપણે બની શકે. કેમ કે હર્ષ સંઘવી આટલી નાની ઉંમરની અંદર નાયબ મુખ્યમંત્રી પદ અને ગૃહમંત્રી પદ સુધી પહોંચી ગયા છે અને એક સમય હતો કે જીતુ વાઘાણી મંત્રીમંડળમાંથી પણ બહાર હતા. હમણાં જે નવું વિસ્તરણ થયું ત્યારે એમની એન્ટ્રી થાય છે પાછી અને એક સમયે આ જીતુ વાઘાણી પ્રદેશ પ્રમુખ હતા. એટલે એમનું જે પેલા પ્રમાણે ગણીએ આપણે તો અત્યારે તો એનું પદ કે એનો હોદ્દો છે એ પ્રદેશ પ્રમુખ પદથી લઈ અને મંત્રી પદ સુધીમાં એમને સામાન્ય ધારાસભ્ય તરીકે પણ કન્ટિન્યુ રાખ્યા છે ભારતીય જનતા પાર્ટી. એટલે એ પણ એક આંતરિક જે ભારતીય જનતા પાર્ટીમાં બીજી એક ભારતીય જનતા પાર્ટી છે જે આંખમાં દ્વેષ લઈને જીવવાની ભારતીય જનતા પાર્ટી છે કે આ નેતા તો મોટો થવો જ ન જોઈએ કે આ નેતાને તો આટલું મહત્વ મળવું જ ન જોઈએ. એ જે દ્વેષ ભાવ છે એકબીજા નેતાઓ પ્રત્યેનો, તો એને થોડીક હવા આપવા માટે અથવા તો એવું એસ્ટાબ્લિશ કરવા માટે કે એ પણ બની શકે છે તમે કીધું એ રીતે કે ભાઈ હર્ષની સાથે ગોપાલને નથી બનતું પરંતુ મારે તો બહુ સારા સંબંધો છે અને જો કદાચ મને આવી કોઈ મોટી જવાબદારી આપવામાં આવે તો ગોપાલને હું કાબુમાં રાખી શકું એમ છું, એવું સાબિત કરવા માટે પણ આ હોઈ શકે. ટૂંકમાં કહેવાનો મતલબ એટલો જ છે વિક્રમભાઈ કે રાજકીય પરિપ્રેક્ષમાં આ ઘટનાને આપણે જોઈએ તો એક દ્રષ્ટિએ આપણે એ પણ જોઈ શકીએ કે એ બંને ખેલદિલ છે, બંનેમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ છે કે ભાઈ આપણે પક્ષનો વિરોધ છે કે આપણો જે કાંઈ વિરોધ છે એ પાર્ટીની વિચારધારાને લઈને છે, પરંતુ આપણે બંને પાટીદારના દીકરા છીએ એવો પણ ભાવ હોઈ શકે. આમાં આપણે એવું કઈ અત્યારથી કોઈ એનાલિસિસ કરીને કોઈ પૂર્વ ધારણા ન બાંધી શકીએ. બંને પાટીદાર સમાજના છે અને ગોપાલ ઇટાલિયા પણ ભાવનગર જિલ્લામાં જ મોટા થયા છે એમના મામાને ત્યાં, એટલે એ રીતે પણ એક કનેક્શન હોઈ શકે, એક લાગણી હોઈ શકે સૌરાષ્ટ્રની હિસાબેથી, એ પણ બનવાને પાત્ર છે. એટલે કોઈ પૂર્વધારણા આપણે ન કરી શકીએ કે કેમ આવું જ અથવા તો કેમ આવું થયું, પરંતુ એક વાત ચોક્કસ છે કે હર્ષ સંઘવી અને જીતુ વાઘાણી વચ્ચે જે કોલ્ડ વોર ચાલી રહ્યું છે, હર્ષ સંઘવીની સાથે તો ઘણા બધા ધારાસભ્ય મંત્રીઓને કોલ્ડ વોર ચાલી રહ્યું છે, પરંતુ આ સમયની અંદર આ પ્રમાણેની એમની બોડી લેંગ્વેજ અને આ પ્રમાણેનું એમનું વાણી વર્તન જોતા એવું લાગે છે કે એમને પણ એક સંદેશો પક્ષને આપવો હોય કે જો મારે ગોપાલ સાથે સારા સંબંધો છે, ગોપાલ ભાજપનો વિરોધી છે, મારો વિરોધી નથી, એવું પણ બની શકે છે. આમાં ઘણા બધા કારણો અને તારણો નીકળી શકે એમ છે, પરંતુ અત્યારે તો આપણે એક જ તારણ પર આવી શકીએ કે આ બંને જે રીતે મળ્યા છે એ જોતા આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં કદાચ બીજા જે અન્ય જે લોકો બહારથી
કિનારા ઉપર બેસીને જોઈ રહ્યા છે એ લોકોને પણ કંઈક વિચારવાનું બળ મળે, અથવા તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે, જે પ્રદેશના નેતાઓ છે, એમને પણ કંઈક વિચારવાનું બળ મળે, એવું પણ બની શકે. ચોક્કસ કિરીટભાઈ, અને આવનારા દિવસોમાં પણ આપણી નજર ગુજરાતના રાજકારણ પર રહેશે. થેન્ક યુ વેરી મચ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.